ધારાસભ્ય મહેશ વસાવા કોંગ્રેસમાં જોડાયા છે। દાહોદમાં જન આક્રોશ યાત્રામાં મહેશ વસાવા કોંગ્રેસમાં જોડાયા। કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની હાજરીમાં કોંગ્રેસનો કેસ ધારણ કર્યો। ગુરુ ગોવિંદ કંબોઈ ધામ ખાતે દર્શન કરીને કોંગ્રેસમાં સામેલ થયા। આગામી વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવારી કરી શકે છે। ઝઘડિયા બેઠક પરથી તેઓ ઉમેદવારી નોંધાવી શકે તેવી શક્યતાઓ છે। ઝઘડિયા બેઠક પરથી આખરે તેમને ટિકિટ મળશે કે કેમ એવો પણ સવાલ થઈ રહ્યો છે। આગામી વિધાનસભા ચૂંટણીમાં તેઓ ઉમેદવારી કરી શકે। પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા કોંગ્રેસમાં જોડાયા છે। દાહોદમાં જન આક્રોશ યાત્રામાં મહેશ વસાવા કોંગ્રેસમાં જોડાયા છે। મહેશ વસાવા આદિવાસી વિસ્તારમાં એક જાણીતું નામ માનવામાં આવે છે। સંવાદદાતા ઉત્સવ ફોનલાઈન પર જોડાયા છે। ઉત્સવ, પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા કોંગ્રેસમાં જોડાયા છે, શું વિગત? જી ચોક્કસથી નેહા, જે આજરોજ દાહોદ જે ગુરુ ગોવિંદ કંબોઈ ખાતે જે કોંગ્રેસની જે જન આક્રોશ રેલીનું જે સમાપન હતું ત્યારે જે પૂર્વ ધારાસભ્ય જે મહેશભાઈ વસાવા છે, જે અમિત ચાવડા તથા જે કોંગ્રેસના જે મોટા નેતાઓની આગેવાની અંદર જે આજે આજરોજ અહીંયા જે કોંગ્રેસની અંદર જોડાયા છે। જે કોંગ્રેસની અંદર જોડાતા જે તેમને અમિત ચાવડા તથા જે બીજા જે કોંગ્રેસના નેતાઓ છે તેમના દ્વારા તેમને આવકારવામાં આવ્યો છે। હાલ તો જે મહેશ વસાવા છે તે જન આક્રોશ રેલીની અંદર સભાની અંદર સંબોધન કરશે। જી બિલકુલ ઉત્સવ, જાણકારી બદલ આભાર। તો મહેશ વસાવાએ ભાજપમાંથી છેડો ફાડ્યો હતો, ત્યારબાદ બીટીપીની રચનામાં તેઓએ મહત્વની ભૂમિકા છે તે ભજવી હતી। 2017માં જેડીયુના વિભાજન બાદ મહેશ વસાવાએ બીટીપીની શરૂઆત છે તે કરી હતી। વ્યવસાય મહેશ વસાવા ખેડૂત છે અને આદિવાસી વિસ્તારમાં તેઓ મોટી નામના અને નામ ધરાવે છે। મહેશ વસાવા આદિવાસી વિસ્તારમાં એક જાણીતું નામ છે।